લોકસભા 2019ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ હવે અત્યારે હાલમાં પ્રચાર અભિયાન શરૂ કર્યું છે। આપ જોઈ રહ્યા છો સંપર્ક અંતર અભિયાન હેઠળ અત્યારે હાલમાં તાળફળિયામાં જે સ્થાનિક ભાજપના નેતાઓ છે તે અત્યારે હાલમાં વિવિધ વિસ્તારોમાં ફરી રહ્યા છે। તેમની પાસે જે વિકાસની ગાથા દર્શાવતા જે પોસ્ટર છે આપ જોઈ રહ્યા છો, આ જે મટીરીયલ વડે તેઓ અત્યારે હાલમાં વડોદરા વાસીઓનું મન જે રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે, મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। જે પ્રકારે વિકાસ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યો છે તે લોકો સુધી પહોંચાડવાની વાત છે કે હજુ સુધી ઉમેદવારો જાહેર નથી થયા અને પ્રચાર શરૂ થઈ ગયો છે। રંજનબેન, શું કરશો, શું કહેશો? મૂર્તિયા વગરની જાન છે। ભારતીય જનતા પાર્ટીમાં કમળ એ જ સૌથી ભારતીય જનતા પાર્ટીનું કમળ એ મહત્વનું હોય છે। અમારા માટે કમળ હોય છે, મૂર્તિઓ એટલે કમળ જ હોય। કોણ મૂર્તિઓ એ ના હોય, અમારા માટે વ્યક્તિ નથી હોતું। કમળનું નિશાન એ જ મહત્વનું હોય છે કાર્યકર્તા માટે। અમે આજથી જ વિસ્તારક યોજના શરૂઆત કરી દીધી છે અને પાર્ટીનો પ્રચારની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બૂથ વાઇઝ શરૂઆત કરી છે। પ્રદેશના મહામંત્રી શબ્દશરણભાઈ અને પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય ભાર્ગવભાઈ, ધારાસભ્યબેન સીમાબેન, વડોદરા શહેરના મેયરશ્રી જિગીશાબેન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયરશ્રી અને બધા જ કાર્યકર્તાઓ ભેગા થઈ અને આજે શરૂઆત બધા જ વોર્ડમાં, બધા જ બૂથમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચારની શરૂઆત આજે કરી દીધી છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એમના માટે કમળનું નિશાન મહત્વનું હોય છે। ભારતીય જનતા પાર્ટી નક્કી કરે એ કમળના નિશાન સાથે પ્રચાર શરૂઆત કાર્યકર્તા કરતા હોય છે અને આજથી અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ પ્રચારની શરૂઆત કરી દીધી। પ્રચારની શરૂઆત થઈ ગઈ, શું કહેશો? કયા મુદ્દા લઈને લોકો વચ્ચે જઈ રહ્યા છો, લોકોના મત માંગી રહ્યા છો? એક તો નરેન્દ્રભાઈ આ દેશનું શાસન સંભાળ્યું અને 5 વર્ષ લગભગ પૂરા થવા આવ્યા છે। સમાજના તમામ વર્ગોને, એક પણ વર્ગ છૂટી ના જાય, તો યુવાન હોય, મહિલા હોય, ખેડૂત હોય, શ્રમજીવી હોય, એવો કોઈ પણ સમાજનો વર્ગ એવો નથી જેને નરેન્દ્રભાઈ મોદીની સરકારે 5 વર્ષમાં એના જીવન ધોરણને ઊંચું લાવવાનો પ્રયત્ન ના કર્યો હોય। અસંખ્ય યોજનાઓ છે। આજનો જે અમારો કાર્યક્રમ છે એમાં પણ કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ યોજનાના લાભાર્થીઓ છે એનો પણ સંપર્ક કરવાનો આ યોજનાનો હેતુ છે। એના વડે અમે પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે ઘરે જઈને નરેન્દ્રભાઈની સરકારે જે સામાન્ય માણસના ઉત્થાન માટે જે કામો કર્યા છે એ યોજનાઓની માહિતી પણ આપીએ છીએ અને સાથે સાથે એ યોજનાના જે લાભાર્થી છે એનો પણ અમે સંપર્ક કરીએ છીએ અને એની પાસે મિસ કોલ કરાવીને અમે એવી જાણકારી લઈએ છીએ અને એને પણ અમે કહીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તમારી પાસે આવ્યા છે અને જ્યાં સુધી ઉમેદવારની વાત છે તો અમારી સૌની પાસે ઉમેદવાર છે નરેન્દ્રભાઈ મોદી। આ દેશની ચૂંટણીમાં એકમાત્ર ઉમેદવાર છે। પણ નથી લાગતું કે હજુ મૂર્તિયા ઉમેદવાર જે હોય એની જાહેરાત નથી થઈ? ઉમેદવારની જાહેરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય મહત્વ નથી રાખતી। નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં આ દેશની ચૂંટણી લડાય છે અને અમારા સૌના માટે ફરી નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા એ એકમાત્ર ધ્યેય છે। બિલકુલ, તો આ હતા સ્થાનિક ભાજપના જેઓનું સ્પષ્ટ માનવું છે કે ભલે ઉમેદવારની જાહેરાત ના થઈ પરંતુ કમળ તેમના માટે જે સર્વ છે અને એટલા જ માટે ભાજપના તમામ નેતાઓ હોય, કાર્યકરો હોય એ અત્યારે હાલમાં નીકળી પડ્યા છે। સંપર્ક અભિયાન હેઠળ તેઓ લોકોના મત માંગી રહ્યા છે। વિકાસ એક મુદ્દો છે, પીએમ નરેન્દ્ર મોદીએ કરેલા વિકાસના આધારે તેઓ પ્રજાનો મત માંગી રહ્યા છે। હવે જોવાનું એ રહે છે કે જ્યારે ઉમેદવારની જાહેરાત નથી થઈ અને મૂર્તિયા વગરની આ જાન નીકળી છે અને ત્યારે હવે આગામી દિવસોની અંદર ક્યારે ઉમેદવાર જાહેર થાય છે અને વિધિવત રીતેનો પ્રચાર શરૂ થાય છે। કેમેરામેન નિકિત સોની સાથે અમિત પટેલ, TV9 વડોદરા।